હેલો સ્ટુડન્ટ્સ, 15.2 દાખલાઓ બાકી છે ત્યાંથી શરૂઆત કરી દઈએ. આપણે લગભગ 6 દાખલા કમ્પ્લીટ કર્યા છે. હવે આવશે 7મા દાખલાથી શરૂઆત. અને તમારે જોયું હશે તો એ 7મા દાખલાથી તે બાકીના જે દાખલા રહે છે તે તમારા આવૃત્તિ વિતરણ કયું છે તે તમે વિચારી લો તો એમાં તમને વર્ગીકૃત માહિતી આપેલી છે અને વર્ગો આપેલા હોવાને કારણે 0 થી 30, 30 થી 60 બધા લાઈનમાં જાય છે એટલે સતત આવૃત્તિ વિતરણ તમને આપેલું છે અને શોધવાનું છે એમાં મધ્યક અને વિચરણ. હવે સતત આવૃત્તિ વિતરણ વાળા સમ્સમાં તમે લોકો ટૂંકી રીત નથી કરી પણ ટૂંકી રીતથી કરો તો વધારે સારું પડે. અત્યારે આપણે એક દાખલો ટૂંકી રીતથી પણ કરીએ અને પછી એના પછીનો દાખલો આપણે સીધી રીત છે તેનાથી પણ કરીએ. સીધી રીતમાં અંકો બહુ બધા આવે છે એટલે ટૂંકી રીત કશું ન કરવું ત્યારે ટૂંકી રીત પ્રિફર કરવી વધારે સારી. 0 થી 30, 30 થી 60, 60 થી 90 થી ક્યાં સુધી છે? 180 થી 210 છે. 90 થી 120, 120 થી 150, 180, 180 થી 210, 30 નો ગાળો મધ્ય પડેલો છે. અને આવૃત્તિ આપી છે 2, 3, 5, 10. 2, 3, 5, 10, 3, 5, 2. તમે જોયું હશે કે સૂત્ર જો તમને બરાબર ક્લિયર હોય કે કયામાં કયું વાપરવાનું તો આ ચેપ્ટરમાં તમારે બીજું નવું કશું કરવાનું રહેતું નથી. એક સરખા દાખલા આવ્યા કરે. હવે અહીંયા 30, અહીંયા 30, 60, 60, 90, 90 બધા ક્રમિક અંકો આપેલા છે. કશે કોઈ પણ મિસ નથી થયેલું એટલે એવા સતત આવૃત્તિ વિતરણ વ્યવસ્થિત રીતે છે જ. એટલે આપણે અહીંયા શરૂ કરી નાખીએ કોષ્ટક દોરવાનું. વર્ગ આપ્યા છે તે અને એફઆઈ આ બે તો આપણે કરી નાખવા પડે. ટૂંકી રીત હોય કે સીધી રીત હોય. 0 થી 30, 30 થી 60, 60 થી 90, 90 થી 120, 120 થી 150, 150 થી 180 ને 180 થી 210. અને આ છે 2, 3, 5, 10, 3, 5, 2. અને આવૃત્તિઓનો સરવાળો n જે આપેલો હશે તો આનો સરવાળો કરીએ તો આ 8 ને 10 ને આ પણ 10 ને 10 20 ને 10 30 એટલે n છે આપણી પાસે 30. ઓકે, હવે ખાનું કયું આવશે તો કે ગમે તે રીતે કરવાના હોઈએ પણ મધ્ય કિંમત તો આવશે જ. આમાં વર્ગ આપેલા છે એટલે વર્ગવાળામાં મધ્ય કિંમતનું જ ખાનું આવશે તરત જ. એટલે મધ્ય કિંમતનું ખાનું આવશે xi અને મધ્ય કિંમત ધેટ મીન્સ કે આ બેનો સરવાળો છેદમાં 2 એટલે 0 + 30 છેદમાં 2 એટલે આવવાના 15. બરાબર? એટલે પહેલી મધ્ય કિંમત 15 આવશે. પછી ગાળો કેટલો છે તો કે ગાળો 30 નો છે એટલે 15 માં 30 ઉમેરી દો 45, 45 માં 30 ઉમેરો 75 એટલે 75 માં હવે આપણે 30 ઉમેરીશું એટલે આવશે 105, 105 માં 30 ઉમેરીએ એટલે 135, 135 માં બીજા 30 ઉમેરીએ એટલે આવશે 165 અને ફાઇનલી આવશે 195. બરાબર? તો આ થઈ ગયા તમારા મધ્ય કિંમતના મૂલ્ય. હવે જો મેં FI નું ખાનું કરવા જાઉં હવે તો FI મધ્યક શોધવા માટે હું કેમ કે મધ્યક તો શોધવા જ પડે. કઈ લોય કે ન કઈ લોય. FI કરતો તો અંકો મોટા થઈ જશે. એટલે હું અહીંયા ટૂંકી રીત કરું છું. અને ટૂંકી રીતમાં પછી શું આવે તો કે ટૂંકી રીતનું સૂત્ર છે x બાર નો a પ્લસ સિગ્મા fi yi છેદમાં n ગુણ્યા h. આપણે એવું લખીએ છીએ. તેમાં yi કોણ છે તો કે yi બરાબર xi માઇનસ a છેદમાં c. c આપણે અહીંયા h લઈએ છીએ. જૂની બુકમાં c હતો એટલે બોલાય જાય. ઓકે, તો અહીંયા હવે મારે yi નું ખાનું દોરવું હોય તો પહેલા મારે a ડિસાઈડ કરવો પડે. a કેટલો તો આપણે જનરલી આપણે આમાં મધ્યમાં આવીએ તે ધારેલો મધ્યમાં જે આવે તે લગભગ લઈએ છીએ. ધારેલા વર્ગની મધ્ય કિંમતને a કહેવાશે. એટલે અહીંયા હું આ a લઈ લઉં છું. ઓકે, આમાં વચ્ચે આવે 90 થી 120 ની મધ્ય કિંમત આવી તો તે આવવાની છે ધારેલો મધ્યક કેપિટલી. અને ત્યાર પછી મારે ખાનું આવશે તે આવશે yi નું અને એ છે xi માઇનસ a છેદમાં h. h એટલે ગાળો જે 30 નો છે. ઓકે, તો અહીંયા પહેલા આની શોધી નાખવાની કાયમ 105 ઓછા 105 એટલે 0 આવશે એટલે 0 થઈ ગયું. હવે કયા આવવાના તો કે 75 ઓછા 105 એટલે 30 આવવાના અને છેદ માઇનસ માં આવશે. નો ડાઉટ
અને છેદમાં પણ 30 છે એટલે આવવાના -1. આ તમારા -1, -2, -3 જ આવશે લાઈનમાં. અને નીચે 1, 2, 3. હવે થઈ ગયું. બરાબર છે. હવે કયું ખાનું આવશે? તો કે હવે આવશે FI YI. FI YI એટલે આનો ને આનો ગુણાકાર. તો હવે ગુણાકાર નાનો થઈ જાય. બરાબર? એટલે 3 દુ 6 આવશે. આ પણ 3 દુ 6 આવવાના. આ 5 આવવાના. આ 0 આવશે. આ 3, 10 અને આ 6. અને મને જરૂર પડશે સિગ્મા FI YI ની. બરાબર છે? આ કેટલા થવાના? 12 ને 5 17. પણ એ રહે ઓછા 17 થવાના. આ 16, 17 અને 19. આ 19 થવાના. આ 19 ને આ ઓછા 17 એટલે આવવાના 2. એટલે સિગ્મા FI YI આવવાનું છે 2 આવવાનું. ઓકે, આટલું કરું એટલે મને x બાર મળી જવાનું. x બાર બરાબર a વત્તા સિગ્મા FI YI છેદમાં n ગુણ્યા h. એ એટલે ધારનો મધ્ય કેટલો છે? 105. સિગ્મા FI YI 2 આવ્યા. n કેટલા છે? 30 અને h પણ છે 30. 107. આ મળી ગયો x બાર. એટલે x બાર નું મૂલ્ય આવી ગયું. હવે તો મને ટૂંકી રીતમાં FI YI અને પછી FI YI સ્ક્વેર નો સરવાળો જોઈએ. એટલે FI YI ગુણ્યા YI કરી નાખો. અને FI YI નો સ્ક્વેર જ કહેવાશે ને. આમાં મેં તમને કહ્યું છે કે આવું નહીં કરવું. તમે YI સ્ક્વેર નું ખાનું દોરો પછી FI ને YI સ્ક્વેર નો ગુણાકાર કરો. પણ એમાં 2 ખાના આવે. આમાં એક ખાનામાં પતી જાય. બીજું કશું નહીં. હા, તો હવે FI YI નો YI સાથે ગુણાકાર. એટલે FI YI આ છે ને YI આ છે બાજુમાં. આ બેનો જ ગુણાકાર આવશે. એટલે 6 તારી આવવાના 18, 6 દુ 12, 5, 0, 3, 20, 18. અને અહીંયા આવશે સિગ્મા FI YI નો સ્ક્વેર. ચાલો, આ કેટલા થવાના? 18, 20 ને 30, 30, 50, 8, 58 ને 18 બીજા 58. 76. ચાલો, કમ્પ્લીટ થયું. FI YI સ્ક્વેર આવી ગયું. અને હવે મને જે જોઈએ છે વિચરણ. સિગ્મા સ્ક્વેર બરાબર સૂત્ર શું છે? સિગ્મા FI YI સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FI YI બાય n આખાનો વર્ગ ને આની સાથે ગુણ્યા h નો વર્ગ આવશે. બરાબર? આ સૂત્ર તમને પેલું લખાવ્યું એમાં બાર n વર્ગ કોમન કાઢને કર્યો છે. એ બધું વસ્તુ સરખું જ કહેવાય. એમ તો કઈ પ્રોબ્લેમ નથી. એટલે કિંમતો મૂકી દઈએ તો આવશે FI YI સ્ક્વેર એટલે 76 બાય n એટલે 30 માઇનસ સિગ્મા FI YI એટલે 2 છે છેદમાં 30 નો વર્ગ ગુણ્યા અરે h એટલે કેટલા છે? તો કે 30 નો વર્ગ. અહીંયા પોઈન્ટમાં તમે લાવીને કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? પોઈન્ટમાં લાવીને કરો અને તમે અહીંયા છેદ આવવાનો તો અહીંયા 30 નો વર્ગ એટલે એ રહે 900 આવવાના. બરાબર? અહીંયા પણ 30 નો વર્ગ 900 કેન્સલ થઈ શકે પણ અહીંયા લસા લેવો પડે. એટલે 76 ગુણ્યા 30 કરું તો અહીંયા 30 નો વર્ગ થશે ને અહીંયા 4 ને અહીંયા 30 નો વર્ગ થશે ને આ 30 નો વર્ગ થશે. તો 6 તારીખ 18 આવશે. 7 તારીખ 21 ને 22 2280 માઇનસ 4 છેદમાં 900 ગુણ્યા 900 એટલે 2276. આ રીતે થઈ જાય. આવું લસા લઈ નાખે તો મેળ પડી જાય તમારું કે અહીંયા જે છે તે અહીંયા છે કામ પતી જાય. અને તમે 76 બાય 30 કેલ્સીથી કરી નાખો. કેલ્સીથી કરો ત્યારે પોઈન્ટ પછીના 3 અંક લેવાના. બરાબર? પોઈન્ટ પછીના 3 અંક લેવાના. અહીંયા પણ પોઈન્ટ પછીના 3 કારણ કે ઘણા વધારે આવશે તો પોઈન્ટ પછીના 3 અંક લો તો તમને બુકમાં જવાબ કર્યો તો એક્ઝેક્ટ જવાબ આવશે. આંકડાશાસ્ત્રમાં નિયમ છે કે પોઈન્ટ પછીના 3 અંક લેવા. કોઈક વખત 2 લે તો ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો આગલામાં એક ઉમેરી દેવાનો. ધારો કે 7 3 5 તો 5 છે તો 7 3 ની જગ્યા પર 5 કાઢી નાખો અને 7 4 લેવાનું હોય છે. બરાબર? એવી માથાકૂટ નહીં કરવી તો તમે લસા લઈને કરી નાખો તો ચાલે. પીડીએફ માં મેં તમને બંને બતાવેલું છે. ઓકે,
એટલે આ વાત તમારો દાખલો કમ્પ્લીટ થયો ટૂંકી રીતથી. અમારા દાખલા તમારા ખાસ આવશે. હા, હવે એક દાખલો છે, આના પછીનો 8મો દાખલો જે છે તે હવે તમે આપણે સીધી રીતે xi - x બાર નો સ્ક્વેર છે તેનાથી આપણે કરીએ, અને તે પણ તમે ટૂંકી રીતથી પછી કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, હું ખાલી બતાવું છું તમને. અત્યારે લખી નાખવાનું છે તમારે, અને પછી આપણે દાખલો આગળનો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન, મધ્યક અને વિચરણ શોધવાનું છે. વર્ગો આપેલા છે, તે વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. અને આવૃત્તિ આપેલી છે લોકોની 5, 8, 15, 16, 6. 5, 8, 15, 16, 6. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. 5, 8, 15, 16, 6. xi નું ખાનું તો આવશે જ. મધ્ય કિંમત xi એ તો બધા માનવાનું છે. 10 ભાગ્યા 2 એટલે 5 થશે. 10 10 નો ગાળો છે એટલે આપણે 10 ઉમેરીએ તો 15 આવશે. 25, 35, 45. અને હવે ખાનું આવશે તે fi xi નું, કારણ કે અમારે મધ્યક શોધવાનું છે તો સિગ્મા fi xi છેદમાં n સીધી રીતથી કરું છું. એટલે fi અને xi અમારે જો કે અંકો થોડા થોડા એમ ચાલે એમ છે, થોડા તો મોટા છે જો કે. એટલે 5 ગુણ્યા 5 આવશે 25, 18 પંચા 15 અઠ્ઠા 120, 15 ગુણ્યા 25 આવશે 375, 35 ગુણ્યા 16 તો એ આવશે 560, અને 45 ગુણ્યા 6 30, 6, 25, 26, 27, 270. આ થયું. અને પછી સિગ્મા fi xi ના લોકોનો સરવાળો કરવો પડશે. સિગ્મા fi xi 5, 12, 19, 20 ને 5 બધી 2, 3 ને 5 ને 10 ને 6, 11, 12, 1350. તો x બાર લખાશે સિગ્મા fi xi છેદમાં n, એટલે 1350 છેદમાં n, એટલે આ લોકોનો સરવાળો બાકી રહી ગયેલો છે. 8 ને 5 13 ને 15 થશે, એટલે આનો 31 ને 50, 135 ભાગ્યા 5 એટલે આવશે 27. આ થયું. જો કે આમાં મેં સીધી રીત કરી છે પણ અંકો વ્યવસ્થિત આવ્યા છે એટલે બહુ વાંધો નથી આવતો અત્યારે. ઓકે, મધ્યક આવી ગયું. અને હવે આપણે સિગ્મા સ્ક્વેર શોધવું હોય તો સિગ્મા સ્ક્વેર નું સૂત્ર આમાં કયું આવશે તો કે સિગ્મા fi xi - x બાર નો સ્ક્વેર છેદમાં n. આ સૂત્ર આવશે. આ સીધી રીતનું સૂત્ર. તો હવે મને ખાનું કયું જોઈશે તો કે x બાર મળી ગયું, એટલે xi - x બાર નું ખાનું જોઈશે. xi - x બાર, xi એટલે કઈ ગયા આયરા, અને x બાર એટલે 27. એટલે આ બધા અંકોમાંથી મારે 27 બાદ કરવાના છે. બરાબર? એટલે 5 ઓછા 27 એટલે આવશે ઓછા 22. 15 ઓછા 27 આવવાના એટલે ઓછા 12 થવાના. પછી આવશે 25 ઓછા 27 એટલે ઓછા 2 આવશે. 35 ઓછા 27 એટલે 5 ને બીજા 3 એટલે 8 આવવાના. ને 45 ઓછા 27 એટલે આવવાના 18. હવે આમાં તમને એટલું તો કહ્યું છે કે પહેલા એક શોધો, પછી જેટલો ગાળો તેટલા તમારે ઉમેરતા જવાનું. ઓછા 22 આવ્યા, 10 નો ગાળો છે ને વર્ગમાં, એટલે ઓછા 22 ને 10 એટલે ઓછા 12, ઓછા 12 ને 10 એટલે ઓછા 2. પછી આ એક આપણે પોઝિટિવ આવે તો પોઝિટિવ એક શોધો, તેમાં પણ 10 10 પછી ઉમેરતા જાઓ. એ આમાં થાય છે. સરખી વર્ગ લંબાઈ તો જેટલો ગાળો તેટલો તમે ઉમેરતા જાઓ એટલે થયા કરે. હવે આવશે xi - x બાર નો સ્ક્વેર. પછી એના પાસે તે ગુણાકારનું ખાનું આવશે.
xi માઇનસ x બાર નો સ્ક્વેર એટલે 22 નો વર્ગ 12 નો વર્ગ 2 નો વર્ગ 8 નો વર્ગ અને 18 નો વર્ગ. એમ તો અંકો અહીંયા નાના આવ્યા છે એટલે બહુ વાંધો નથી આવતો કે જે લોકોના વર્ગ આપણે જાણીએ છીએ. 22 નો વર્ગ 12 નો 324 અને હવે ખાનું આવશે તો કયું આવશે fi xi માઇનસ x બાર નો સ્ક્વેર ટર્મનો અને fi નો ગુણાકાર. આ અંકો તમારા મોટા આવવાના એટલે 484 ગુણ્યા 5 કરશો એટલે 2420 આવશે. 144 ગુણ્યા 8 કરીશું એટલે આવે છે 1150 4 15 ચોક તો આવડી જવાના. 64 ગુણ્યા 16 કરીશું એટલે 1024 અને 324 ગુણ્યા 6 કરીશું એટલે આવશે 1944 અને ફાઇનલી એ લોકોનો સરવાળો આવશે અને એ લોકોનો સરવાળો આવતો છે આટલો. આ થઈ ગયું. અને હવે આપણે કરીએ સિગ્મા સ્ક્વેર. છેદમાં 50 એટલે આ જવાબ તમારો આવે છે 132. આ થયું સીધી રીતનું સૂત્ર અને પેલું ટૂંકી રીતનું. આ બે માંથી તમને જે ઠીક લાગે તે તમારે કરવાનું. જો કશું જ કહેલું ન હોય તો આ દર વખતે હું બોલ્યા કરું છું, સ્પેસિફાઈ કરી દે કે આ જ રીતથી કરશો તો તમારે છૂટકણથી જ રીતે કરવા પડશે. બાકી તમારી પાસે આમ ઓપ્શન રહેશે. આ તમારો દાખલો 8મો કમ્પ્લીટ થઈ ગયો. હવે પછીનો દાખલો આવશે 9મો. હવે કામ કરીએ આપણે 9માની પહેલા આપણે 10મો દાખલો કરીએ કે 10મો દાખલો એટલા માટે હું પ્રિફર કરું છું કે એમાં જો તમને વર્ગ આપે છે કે 33 થી 36 પછી 37 આપે છે, 36 થી નથી આપેલું અને પછી 40 થી પછી 41 આપે છે, 40 થી નથી આપેલું. એટલે આ તમારું સતત આવૃત્તિ વિતરણ એક્ઝેક્ટલી નથી એટલે પહેલા મારે એને કન્વર્ટ કરવું પડશે. જો કે આવો એક દાખલો આગળ 15.1 માં આવી ગયો છે, તેમાં પણ કદાચ લાસ્ટ જ દાખલો હતો અને અહીંયા પણ લાસ્ટ જ છે કે તમને માહિતી સતત નથી આપેલી, તો મારે સતત આવૃત્તિ વિતરણ પહેલા અહીંયા કન્ડક્ટ કરવું પડશે. તો એ દાખલો પહેલા કરીએ તો ભાઈ સમય ના રહી ધારો કે તો ભાઈ તમે 9મો દાખલો હોમવર્કમાં લઈ લેજો, થઈ જશે બધા એક સરખા છે એટલે. 10મો દાખલો આપણે અહીંયા કન્ડક્ટ કરીએ. એમાં વર્ગ જે આપ્યા છે તે 33 થી 36, 37 થી 40, 33 થી 36, 37 થી 40, 41 થી 46 ક્યાં સુધી છે? 41 થી 44, 45 થી 48, 49 વાળું છે 52 અને આવૃત્તિ fi આપેલી છે તે fi આપી છે આપણને 15, 17, 21, 22, 15, 17, 21, 22 અને લાસ્ટ છે 25. ચાલો તો અહીંયા આ અંક ને આ અંક થી શરૂઆત નથી થઈ એટલે આપણે એને સતત આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવાનું. અને એમાં કોઈને યાદ છે ખરું કે સતત આવૃત્તિ વિતરણ કેવી રીતે બનશે? તો કે જે તે વર્ગની અધઃ સીમામાંથી મારે 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. એનાથી મારે નવા વર્ગ બનાવવાના. એટલે સતત આવૃત્તિ વિતરણ માટે અધઃ સીમામાં 0.5 બાદ કરવા અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવા. તો હવે વર્ગ જે બનશે તેમાંથી 0.5 બાદ કરીશ એટલે આવશે 32.5 ને આમાં ઉમેરીશ એટલે 36.5. આમાંથી બાદ કરીશ એટલે 36.5 થવાના ને આમાં ઉમેરીશ એટલે 40.5 થવાના. 41 માંથી બાદ કરીશ એટલે 40.5 થવાના અને 44 માં ઉમેરીશ એટલે 44.5. 45 માંથી બાદ કરીશ એટલે 44.5 ને પેલા આવશે 48.5. 49 માંથી 0.5 બાદ થશે એટલે 48.5 ને આવવાના 52.5. તો હવે જો અંકો સરખા આવી ગયા જો આ છે ને એટલે સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું. fi 15, 17, 21, 22, 28. આમાં આવૃત્તિ પણ મોટી છે એટલે આમાં હું સીધી રીત વાળું સૂત્ર એપ્લાય કરવા માંગતી નથી. એટલે હવે ખાનું આવશે તે મધ્ય કિંમત.
આ બેનો સરવાળો 32.5 અને 36.5 નો સરવાળો એટલે આવવાનો 8 ને 32 ને 36 ની વચ્ચે તમારા 34.5 આવશે આનો બરાબર ગાળો કેટલો પડ્યો 32 અને 36 આ 4 થયા ને એટલે 4 4 માં ઉમેરતા 34 માં 4 ઉમેરી દઉં એટલે 38 થવાના 38 માં ઉમેરું એટલે 42 થવાના 42 માં 4 ઉમેરું એટલે 46 થવાના અને ફાઇનલી આવવાનું તે એમાં 5 4 ઉમેરું એટલે 50.5 થવાના 4 4 નો ગાળો છે એટલે 4 4 ઉમેરીને s બરાબર મારા 4 છે અહીંયા ચાલો હવે મારે કેપિટલ A ધારવો પડશે કારણ કે yi માટે મને એ જરૂર પડશે તો એ આપણે કયો લઈ લઈએ મધ્યમાં આ લઈ લઈએ એટલે આની મધ્ય કિંમત ને આ કેપિટલ A લઈ લઉં છું બરાબર ઉપર બે ને નીચે 3 છે હવે 2 છે ઉપર બે ને નીચે વચ્ચે a થઈ ગયો હવે ખાનું આવશે yi નું xi minus a છેદમાં h એટલે આ 0 થશે એ વાળું ચાલો હવે ઉપર કેટલા તો કે -1 -2 ને નીચે 1 2 એટલે કાઉન્ટિંગ નહીં કરતા પણ ચાલ ડાયરેક્ટ લખી દેવાનું -1 -2 1 2 અને હવે ખાનું આવશે fi yi આનો ને આનો ગુણાકાર એટલે 15 2 30 આવવાના આ 17 આવવાના આ તો 0 જ આવવાનો આ 22 આવવાનો 28 ને 56 આ લોકોનો સરવાળો પેલા થવાના 47 થવાના નૈરા 8 ને 78 એટલે એ લોકોની બાદબાકી આવવાની 5 ને 25 થવાના 78 માંથી 47 જશે એટલે 25 આવશે ઓકે એટલે મને x બાર મળી જશે હવે અને ત્યારબાદ મારું ખાનું આવશે તે fi yi into yi fi yi સ્ક્વેર fi yi ને yi નો ગુણાકાર 30 દુ 60 17 0 22 ના 100 અને એ લોકોનો સરવાળો આવશે 28 છે કે 25 છે ઓકે અહીંયા મારે અહીંયા મિસ્ટેક થઈ છે હા 25 એટલે 25 દુ અહીંયા રકમમાં ભૂલ થઈ ગઈ છે 25 દુ 50 તો 50 દુ અહીંયા 100 આવશે રકમમાં મિસ્ટેક થઈ ગઈ હતી દીકરાઓ એટલે આ થયું છે તો કે હવે આ લોકોનો સરવાળો કરીશું આપણે આ 50 થયા એટલે 5 ઓકે બરાબર છે અને આ આવવાના સિગ્મા fi yi સ્ક્વેર 9 6 7 8 9 199 ચાલો બધા ખાના આવી ગયા x બાર આવશે a વત્તા સિગ્મા fi yi છેદમાં n ગુણ્યા h એ એટલે કેટલા છે 42.5 fi yi 25 n એટલે આ લોકોનો સરવાળો n બરાબર 15 ને 17 એ લોકોનો સરવાળો એટલે a મારા આવતા છે 100 અને h છે 4 નો ગાળો છે બરાબર એટલે આના આધારે હવે મને મળી જશે જવાબ આ તો થઈ ગયા ને 25 ચોક 100 42.5 42.5 નહીં આવશે 43.5 આવશે કારણ કે એવા 1 થશે એટલે 43.5 ચાલો હવે સિગ્મા સ્ક્વેર સિગ્મા fi yi સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fi yi બાય n આખાનો વર્ગ ગુણ્યા h વર્ગ સિગ્મા fi yi સ્ક્વેર એટલે 199 છેદમાં 100 સિગ્મા fi yi એટલે 25 છેદમાં 100 નો સ્ક્વેર અને 4 નો વર્ગ 16 આવશે આ આવશે 1.99 આ 25 છેદમાં 100 એટલે 0.25 નો વર્ગ આવશે તમે 0.25 નો વર્ગ કરી નાખો કે પછી તમે પેલું લસાવાળું કયું તે કર્યો તો ગમે તે ચાલી જાય અમે પોઈન્ટ વાળું તમને કોઈ કહ્યું છે એટલે એ રીતે કરશો